નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઉત્તરાયણની ખુશી બની ગમ। કાળી મહુડી પાસે અકસ્માતમાં 9 વર્ષીય બાળકનું મોત। પતંગ લેવા જતા 3 પૈકી 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ઘટના સ્થળે જનસમુદાય ઉમટી પડ્યો। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના કાળી મહુડી નજીક આવેલા દશામા મંદિર રોડ પર આજે એક ગમકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। જાલોદ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક 9 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે દાહોદ ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર બસ નંબર NL01B 1504 અને બાઇક નંબર GJ20 AS 9375 વચ્ચે અચાનક ટક્કર સર્જાઈ હતી। બાઇક પર 3 વ્યક્તિઓ સવાર હતા, જે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ લેવા જઈ રહ્યા હતા। દરમિયાન જાલોદ તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માતમાં બાઇક પર સવાર 2 પિતરાઈ ભાઈઓ અને એક 9 વર્ષીય બાળકને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જેમાં 9 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2ને તાત્કાલિક સારવાર માટે દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં જનસમુદાય ઉમટી પડ્યો હતો। લોકોના ટોળા એકત્ર થવાથી તેમજ વાહનોની અવરજવર અટકતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। બાદમાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।